વિદ્યાર્થી મિત્ર, આપણે લાસ્ટ વિડીયોની અંદર આલેખ માટે મેં તમને 5 સમજૂતી આપેલી. આજે હવે એ જ સમજૂતીના આધારે આપણે અહીંયા ગ્રાફ દોરવાના છે, જેમાં ઉદાહરણના દાખલા નંબર 5 છે. ઉદાહરણનો દાખલા નંબર 5. જે રેખા પર આવેલ બિંદુ 1 2 આપેલ હોય તે રેખાનું સમીકરણ મેળવો. સમીકરણ જ નથી આપ્યું, સીધું તમને ખાલી બિંદુ આપી દીધું છે. રિવર્સેબલ દાખલો છે કે તમને બિંદુ આપ્યા હોય એના ઉપરથી સમીકરણ લાવવાનું. અત્યાર સુધી આપણે આગળ પણ ગ્રાફ દોરીશું તો જેમાં તમને સમીકરણ આપ્યું હશે અને બિંદુ લાવવાના. અહીંયા ઊંધું છે, બિંદુથી સમીકરણ લાવીશું. આવા કેટલા સમીકરણો હોઈ શકે? આના કેટલા સમીકરણો બની શકે? તમને ખબર છે વિદ્યાર્થી મિત્ર કે અહીંયા આપણે ઉકેલ માટે શું લખીશું? તો પહેલાં તો હું તમને એવું કહી શકું વિદ્યાર્થી મિત્ર કે આનો મિનિંગ શું? તો તમારી પાસે વ્યાપક સ્વરૂપ છે, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સમીકરણ અથવા વ્યાપક સ્વરૂપ. સમીકરણ તો ના કહીએ, સ્વરૂપ કહીએ. તો શું છે? તમે ભણ્યા છો ax પ્લસ by પ્લસ c બરાબર 0. આવું કંઈક સમીકરણ છે. ઘણા લોકો આને આ રીતે પણ લખે, c સામે લખે. તો આપણે એનો મિનિંગ શું થયો? તો આ તમને x આપ્યો છે, આ તમને y આપ્યો છે. અહીંયા x અને y ના મૂલ્ય આપેલા છે. આનો મિનિંગ શું થાય? તો આ c શું છે તમને ખબર હોવી જોઈએ કે આ બંનેના સરવાળો, આ બંનેનો તમે સરવાળો કરો. શું કરો? સરવાળો. આ યાદ રાખજો, સરવાળો કરો તો તમને c મૂલ્ય મળે. તો આપણને આ બેનો સરવાળો કરીને c મૂલ્ય લાવવાનું કહે છે. એમાં x તો ખરો, બાજુમાં x તો લખવાનો થાય જ. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આ બેનું ટોટલ કરી નાખો, કેટલું થાય? 1 + 2 એટલે 3 થવાનું. હું અહીંયા એવું લખું કે x + y બરાબર શું લખી શકાય? તો 3. કેમ 3? ટોટલ તમે અહીંયા જુઓ સમીકરણમાં અહીંયા 1 આનું ઉકેલ મળે, આનું ટોટલ અહીંયા 3 થવું જોઈએ. એટલે મેં હમણાં જ કીધું કે આ બે જે પદ છે x અને y એનો સરવાળો c થાય. મેં આવું તમને કીધું. તો એક સમીકરણ મને આવું મળ્યું. મારે બીજું સમીકરણ ઘણા બધા બનશે વિદ્યાર્થી મિત્ર. સમીકરણ કેવી રીતે? ધારો કે આ બંનેનો સરવાળો એટલે આનો શું મિનિંગ થયો કે અહીંયા 2 અને અહીંયા 1 એટલે 3 થઈ ગયા. જોઈ લો, થઈ ગયું. અહીંયા 2 મૂકો, સોરી અહીંયા 1 છે, x 1 છે, y 2 છે. બંનેનો સરવાળો કરો એટલે 3 થાય. હવે હું 2 માંથી 1 બાદ કરું તો ક્યાંથી થાય સાહેબ? 2 માંથી તમે 1 બાદ કરો તો 1 મળે. તો હું એ કહી શકું 2 માંથી 1 કાઢો એટલે શું થાય? આ શું છે તમારા માટે? આ પોર્શન y છે, આ પોર્શન x છે. y માંથી x એટલે 2 માંથી 1 જાય એટલે 1 વધે. તો અહીં = 1 લખી નાખું અને અહીંયા લખી નાખું y - x. જો મૂકો, અહીંયા 2 આવશે, અહીંયા 1 આવશે. 2 માંથી 1 જાય એટલે 1. આનું સમાધાન થયું? યસ થયું. તો આ સમીકરણ આપણા માટે યોગ્ય કહેવાય. હજી પણ તમને મળે, આ બંનેમાં = લખી નાખો. આ x અને = માં આની સાથે ગુણી નાખો એટલે 2y. x = 2y. તો અહીંયા મૂકો 1, અહીંયા મૂકો. આ ખોટું લખ્યું, ખોટું થયું. કેમ? કારણ કે અહીંયા તો તમારે સમીકરણ બનાવવાનું ટોટલ એનું 3 થવું જોઈએ. બસ ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એમ છે. અથવા તો આ બેનો ગુણાકાર 2 થવો જોઈએ, આનો સરવાળો 3 થવો જોઈએ, આની બાદબાકી 1 થવી જોઈએ. જો છે સામે ઉકેલ મળવો જોઈએ. જેમ કે આ y છે એ આ x છે એ y કરતાં કેવો છે? બમણો છે. સમજો y બરાબર મેં 2x લખ્યા. ચલો આની અંદર કિંમત મૂકો. y ની જગ્યાએ અહીંયા કિંમત મૂકો. y કેટલા છે? તો કે ભાઈ 2. ઓકે, એટલે મારે y શોધવો છે. તો y બરાબર 2 અને x ની જગ્યાએ 2 એકા 2. y કેટલો આવ્યો? 2 આવ્યો. જો આવી ગયો, x મૂક્યો એટલે y મળ્યો. તો આ પણ લખી શકાય. આવા તો આની અંદર કેટલા સમીકરણો મળે એવું કીધું છે. તો આવા તમને અનંત સમીકરણો મળી શકે. કેવા મળી શકે? અનંત સમીકરણો, જે આપણે ગણી પણ શકતા નથી એટલા મળી શકે. કારણ કે આ 1 અને 2 એ આ વ્યાપક સ્વરૂપના સમીકરણનું સમાધાન કરે છે. તો આવા સમાધાન કરતા હોય એવા સમીકરણો તમને અનંત મળે.
આ 3 સમીકરણ મેં ઉદાહરણ સ્વરૂપે લખ્યા છે. આવા તમે ઘણા બધા સમીકરણો લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ ખાસ નોંધ લેવી. લખવું હજી એક, ચલો હજી એક ઉદાહરણ લખીએ. મારે લાવવો છે ટોટલ, ગમે તે લાવી શકાય ટોટલમાં, પણ એક્સ અને વાયની કિંમત મૂકવી પડે. જેમ કે મેં અહીંયા લખ્યો એક્સ, મેં અહીંયા લખ્યો 2y બરાબર હું લખું 5. ચલો આની અંદર કિંમત મૂકો. એક્સ તો કે ભાઈ 1, વાય મૂકો 2 દુ 4, 4 ને 1 5, આવી ગયો 5. તો આ પણ એનું સમાધાન કરે છે ભાઈ. તો આવા તો ઘણા બધા સમીકરણ બને. એક્સ અને વાય મૂકતા જવાના, સામે ટોટલ તમારે જાતે લખવાનું. મેં કેવી રીતે કર્યું છે, અહીંયા 1, અહીંયા 2 મૂક્યા, 2 દુ 4 ને 1 એટલે અહીંયા 5 એટલે મેં લખ્યા. સમજો, સપોઝ મારે અહીંયા લખવું છે કે 2x, પછી મેં અહીંયા લખ્યું ધારો કે 3y, તો ઇક્વલ ટુ તમે શું લખશો? અહીંયા મૂકો 1 એટલે 2 એકા 2, અહીંયા મૂકો 2, 3 દુ 6, 6 ને 2 8, તો અહીંયા 8 લખો તો એનું સમીકરણ બની ગયું. આવા અનંત સમીકરણો, અસંખ્ય, અનંત ન લખવું હોય તો અસંખ્ય, અસંખ્ય એટલે ગણાય નહીં તેવા બનાવી શકાય. તો આનો જવાબ આ રીતે આવે છે. હવે આપણે જઈએ ઉદાહરણ નંબર 6 ઉપર. ચલો ફર્સ્ટ આપણે એની રકમ લખીશું. આમાં ગ્રાફ શરૂઆત થઈ ચૂક્યો છે, આપણે ગ્રાફ દોરવાનો છે. તો સૌ પ્રથમ આપણે લઈશું, રકમ લખીશું કે ભાઈ ઉદાહરણ કયું હતું? 6. એક સમીકરણ તમને આપેલું છે, આપણે રકમ જોઈ લઈએ. તો x + y બરાબર 7 નો આલેખ દોરો. x + y બરાબર 7 નો આલેખ દોરો. x + y બરાબર 7 નો આલેખ દોરો. હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રના ઉકેલની અંદર જ લખવાનું છે કે કોઈ પણ આલેખ દોરવા માટે, આ એક નોંધ લઈ લો, કોઈ પણ તમારે આલેખ દોરવો છે, કોઈ પણ આલેખ દોરવા માટે ઓછામાં ઓછા 2 બિંદુઓ જોઈએ. કેવા જોઈએ? ઓછામાં ઓછા કેટલા બિંદુઓની જરૂર પડે? આપણે 2. એટલે કે 2 ઉકેલ. બિંદુ તો ના કહી શકાય, અહીંયા આપણે 2 ઉકેલ લખીશું. 2 ઉકેલ ની જરૂર પડે છે. 2 ઉકેલ આવી ગયા એટલે આપણો ગ્રાફ અહીંયા પૂરો થાય. તો આપણું સમીકરણ શું છે? એનું સમાધાન થવું જોઈએ. તો આપણું સમીકરણ છે x + y બરાબર 7. મેં તમને પહેલાં કીધું હતું કે અહીંયા તમે x બરાબર 0 લો, આવું સમજાયું હતું. 0 મૂકશો એટલે y બરાબર 7 મળે. x બરાબર 0 માટે y 7. આવી જ રીતે હું અહીંયા y બરાબર 0 માટે અહીંયા 0 મૂકીશ એટલે 0 = 7, તો x બરાબર 7. તો આના ઉપરથી મેં તમને એક વસ્તુ શીખવાડી હતી સરસ મજાની, કે આ રીતે તમારે કોષ્ટક બનાવવાનો હતો કે જેની અંદર x અને અહીંયા તમે y લખો છો. ઓકે, શું લખો છો? x અને y. ચલો ભાઈ, x કેટલો લીધો બાપુ? 0. તો y કેટલો મળ્યો? 7. જ્યારે y 0 લીધો ત્યારે આ 7 મળ્યો. તો આ ગ્રાફ આપણું થઈ, આના ઉપરથી ગ્રાફ તૈયાર થશે. ઓછામાં ઓછા 2 બિંદુ. 2 થી વધારે તમને ઈચ્છા હોય લઈ શકાય. 2 થી વધારે તમને જે ઈચ્છા હોય આની અંદર મૂકી શકો છો. આનો ગ્રાફ તૈયાર કરવાનો છે તમારે. ગ્રાફ આલેખ છૂટા છૂટા લાવશો તો પણ ચાલશે અને ચોપડી જ લાવશો તો પણ ચાલશે. આપણે સૌ પ્રથમ આ રીતે એક ગ્રાફ દોરવાનો છે. હું અહીંયા રફ કામ કરું છું, તમારે સારી રીતે વ્યવસ્થિત દોરવાનું છે. કેવી રીતે એ પણ સમજાવીશ કે તમારે આને x અક્ષ કહી શકાય, આને કહી શકાય y. એટલે x વાળા મૂલ્ય આપણે આ અક્ષના સંદર્ભમાં લઈશું અને y વાળા મૂલ્ય આ સંદર્ભમાં. ઓછામાં ઓછા 0 છે, 0 આપેલા છે. વધારે વધારે જુઓ, તમને શું કીધું? એક્સમાં પણ 7 છે અને વાયમાં પણ વધારે વધારે કયા છે? 7. એ ચેક કરી લેવાનું. અચ્છા, તમને છે ને 2 ઘાટા લીટા આવી રીતે આપ્યા છે અને ન ખબર પડે તો આની અંદર 5 હશે. 2 પ્રકારના ગ્રાફ આવે, સમજાવું. 1, 2, 3, 4 અને 5, આવા 5 કાપા હશે. આ એક જ ગ્રાફમાં સમજાવીશ, પછી તમારે આ ખબર પડવી જોઈએ. બીજું અહીંયા 5 પતી જાય એટલે બીજા 5ની વચ્ચે ઘાટી લીટી આપી હશે. ઘણા લોકોને 5ની બદલે 10 કાપા આપશે. આ 2 ઘાટી લીટી વચ્ચે 10 કાપા હોય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આવી રીતે આપેલા છે. ગભરાવાનું નથી. 2 પ્રકારના ગ્રાફ હોય. 5 આપ્યા હોય એટલે 5 દૂ 10 થાય. અહીંયા 10 આપ્યા હોય એટલે સિંગલ જ લેવાનું થાય. બીજું, આ જે ગ્રાફ છે એ અંતર તમારું કેટલું હોય, અહીંથી આ અંતર કેટલું હોય તો 1 સેન્ટીમીટર હોય. સ્કેલની મદદથી માપી લેવું.
કેટલું હોય વિદ્યાર્થી મિત્ર? 1 જ સેન્ટીમીટર. બધા જ ખાના સરખા હોય, 1 સેન્ટીમીટરના હોય. બધા જ ખાનાઓ કેવા હોય? 1 સેન્ટીમીટરના તમને મળશે. તો તમે પહેલાં અહીંયા લખશો 1, પછી આ 2 ઘાટા, પછી હજી એક ઘાટી લીટી, એમાં 5 ખાના હશે, ત્યાં લખશો 2. એટલે આપણે ક્યાં સુધી જવાનું છે? x અક્ષ ઉપર 7 અને y અક્ષ ઉપર પણ 7. તો 1 2 લખી નાખ્યું. આવી રીતે અહીંયા 3 4 5 6 અને 7 ગ્રાફ ઉદાહરણ. આજના વિડીયોના બધા જ ઉદાહરણ તમારે લખીને મને વોટ્સએપ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધ લેવી. ચલો, એવી જ રીતે અહીંયા પણ 1, એટલે અહીંયા પણ ઘાટા આપ્યા હોય આડા, આવી રીતે હોય. આ ઘાટા આ રીતે દેખાય છે ને? એવી રીતે અહીંયા પણ આ ઘાટા હોય, વચ્ચે આછા લીટા હોય. આ આછા લીટા. તો તમે અહીંયા 1 લખ્યો તો અહીંયા શું લખશો? 2. અહીંયા શું લખશો? 3. અહીંયા 4. અહીંયા ઉદ્ગમ ઓ લીધું હોય તો અહીંયા 1 આવે, અહીંયા 2 આવે ને અહીંયા 3. પછી અહીંયા ઓ હોય તો 1 2, એટલે એ રીતે લખવાના. વચ્ચે બીજા લીટા આપ્યા હોય 5, અહીંયા પણ 5 આપ્યા હોય, ઊભા પણ આપ્યા હોય. ખબર પડે છે ને? સિમ્પલ લોજિક છે, આમાં કંઈ ખાસ છે નહીં ભાઈ. ચલો, 7 પછી આવશે અહીંયા 2, પછી 3 4 5 6 અને 7. ચલો, થઈ ગયા? ઓકે. એક એક્સ્ટ્રા લખવું હોય તો લખાય છે. જગ્યા હોય ગ્રાફમાં તો અહીંયા 8 લખી શકાય, ગભરાવાનું નથી. 2 વધારે લખો તો કોઈ વાંધો નથી. ચલો, હવે આપણે જઈ રહ્યા છીએ 0. એક્સ અક્ષ ઉપર 0, એક્સ અક્ષ ઉપર 0 અહીંયા જ આવે અને વાય અક્ષ ઉપર 7. એટલે આ એક્સ અક્ષ ઉપરનો 0 અને વાય અક્ષ અહીંયા છે, તો 7 ક્યાં છે? અહીંયા. તો મને પહેલું બિંદુ અહીંયા મળ્યું. આ બિંદુ જે મળ્યું એનું નામ અહીંયા લખવું હોય તો નામ આપવું હોય તો આપી શકાય. ધારો કે આ બિંદુનું નામ A આપું અને આ જે લખો છો એ લખી શકાય 0 7. સેમ એવું અહીંયા 7. એક્સ અક્ષ ઉપર 7 ક્યાં આવે? અહીંયા. અને વાય અક્ષ ઉપર 0 અહીંયા. એટલે આ બંને ભેગા થાય ત્યાં, તો અહીંયા બિંદુ મળે, આનું નામ આપીશ B. અહીંયા લખીશું 7 અને 0. ફૂટપટ્ટીની મદદથી આને જોડી દેવાનું છે. સ્કેલ તમારી પાસે અવેલેબલ હશે વિદ્યાર્થી મિત્રો, આમ જોડી દેવાનું. તમારે તો એમાંથી જ પસાર થશે. તો આ મને રેખા મળી. બીજું, આ ગ્રાફ ઉપર તમે લખી શકો છો x + y = 7. તો અહીંયા લખાય x + y = 7. આ ગ્રાફ ઉપર આવું લખી શકાય. તો આ થઈ ગયો આનો ગ્રાફ રેડી. તો ઓછામાં ઓછા કેટલા બિંદુ જોઈએ? 2. ફરી વખત આ બિંદુ બતાવું છું 0. એક્સ અક્ષ ઉપર 0 અહીંયા હોય, વાય અક્ષ ઉપર 7 અહીંયા, તો ત્યાં બિંદુ ચીપકાઈ દેવાનું. એવી રીતે અહીંયા 7 અને આ 0, એટલે અહીંયા 7 ઉપર જવાનું. એક્સ અક્ષ ઉપર 0, વાય 0 અને એક્સ અક્ષ ઉપર 7 બંને જોડી દો. બીજું, તમે કોઈ પણ બિંદુ લેશો, એક અહીંયા મળશે, અહીંયા મળશે, અહીંયા બેની વચ્ચે મળશે, અથવા અહીંયા બે બાજુ બહાર મળશે, અને તમે લઈ શકો અહીંયા ગમે તે બિંદુ. ત્રીજું બિંદુ લેશો તો આપણે 2 બિંદુથી અહીંયા કાર્યક્રમ એનો પૂર્ણ કરેલો છે. જઈએ ઉદાહરણ નંબર 7 ઉપર. ચલો, ઉદાહરણ 7 શું કહે છે? રકમ પહેલાં લખવી પડશે, તો પહેલાં રકમ લખી નાખીએ. ઉદાહરણ 7ની રકમ શું કહે છે? તમે જાણો છો કે વસ્તુ પર બળ લાગતું હોય. તમે જાણો છો શું જાણો છો? જાણો છો કે શું કીધું રકમમાં? વસ્તુ પર લાગતું બળ. વસ્તુ પર લાગતું બળ એ વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. એ વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના, એ વસ્તુ પર ઉદ્ભવતા, આપણે આપ્યું છે એ જ લખીશું કે વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. કેવું હોય છે? સમપ્રમાણમાં હોય છે. આ પરિસ્થિતિમાં દર્શાવતું સમીકરણ લખો. એટલે આ જે પરિસ્થિતિ બતાવે, વર્ણન આપ્યું છે, આ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ લખો. એટલે સમીકરણ જાતે બનાવવાનું. સમીકરણ લખો અને આલેખ દોરો. એવું જ હશે કે બીજું નહીં હોય. જોઈ લઈએ શું કહે છે. હા, અને આલેખ પર તે દર્શાવો. અને આલેખ પર તે દર્શાવો. આવી રકમ છે આપણી. ચલો વિદ્યાર્થી મિત્ર, અહીંયા તો ગણિતની અંદર વિજ્ઞાનનો ઉમેરો થયો. શું કીધું?
કે વસ્તુ પર બળ લાગે છે તે વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. માટે હું કહી શકું છું અહીંયા કે વિજ્ઞાનના સૂત્ર અનુસાર બળ બરાબર બધાને ખબર છે દળ ગુણ્યા પ્રવેગ. આની સંજ્ઞા એફ, દળની સંજ્ઞા એફ એમ અને પ્રવેગની સંજ્ઞા એ. પણ આ અચળ છે માટે આપણને એવું કીધું છે કે એફ ચલે છે એ. આવું અહીંયા રકમમાં કહે છે, હું નથી કહેતો સમપ્રમાણમાં, એટલે એફ ચલે છે એ લેવાનું. ચલન કાઢી નાખો એટલે એફ બરાબર કે એ, જ્યાં કે બરાબર અચળાંક, કે અચળ. તો આ સૂત્ર મળ્યું જે આપણને કીધું છે, સમીકરણ મળી ગયું કે એફ ઇઝ ઇક્વલ ટુ કે, જ્યાં કે શું છે? અચળ છે. મિત્ર તમે અહીંયા ધારી શકો છો, એફની જગ્યાએ બીજું પણ ધારી શકો. ધારો કે અહીંયા તમે લખી નાખો, ધારો કે બળ બરાબર વાય એકમ અને પ્રવેગ એ બરાબર એક્સ એકમ. આ કિંમત આમાં મૂકશો એટલે વાય બરાબર કે એક્સ, આવું સમીકરણ આપણને મળશે. ગમે તે ધારી શકો છો તમને ઈચ્છા હોય એમ. બીજી એક વાત કરીશ કે આ વાય બરાબર કે એક્સ છે, આના ઉપરથી આપણે આલેખ ન દોરી શકીએ. આલેખ ન દોરી શકાય કારણ કે કેનું મૂલ્ય નિશ્ચિત આપેલ નથી. કેનું મૂલ્ય આપેલ નથી, પણ આપણને તો આલેખ ઉપર દર્શાવો એવું કીધું છે, તો કેનું મૂલ્ય આપણે ધારી લેવાનું. નથી આપ્યું તો આપણે લખીશું પરંતુ જો કે બરાબર ગમે તે ધારી શકાય. ચોપડી પ્રમાણે આઈ થિંક હું 3 ધારી લઉં તો કે બરાબર પરંતુ જો કે બરાબર 3 લેતા અથવા 3 લેવામાં આવે, કે બરાબર 3 લેવામાં આવે તો આલેખ દોરી શકાય છે. આલેખ દોરી શકાય છે. ચલો વિદ્યાર્થી મિત્ર, આપણે પહેલાની જેમ જ લખીશું. તો અહીંયા સમીકરણ આવી ગયું. તો y બરાબર 3x આવું લખી શકાય બીકોઝ ઓફ કે બરાબર તમે 3 ધાર્યા છે. મારે અહીંયા કોષ્ટક જ દોરવાનું થશે. મેં તમને પહેલાં કીધું x y ગમે તે બે જ બિંદુ લઈશ તો કોઈ પણ બે બિંદુ દ્વારા આપણે દોરી શકીએ છીએ. ચલો હું અહીં લખી નાખું કે જો x બરાબર 0 હોય તો મૂકો અહીંયા 0, તો y બરાબર 3 બ્રેકેટમાં 0 ગુણી નાખીશ એટલે 0, તો આ બંને 0 0 જ મળ્યા. હવે આપણે કોઈ એક બીજું મૂલ્ય ધારીએ કે જો x બરાબર 2 હોય તો 1 પણ લેવાય. હો, 2 ની જગ્યાએ તમારે 1 લેવું હોય તો લઈ શકો. તો y બરાબર 3 ગુણ્યા 2, કારણ કે આ 2 અહીંયા x ની જગ્યાએ મૂકશો એટલે 32 નથી લખવાના. હો, 3 ની બાજુ 2 મૂકો એટલે 32, આવું નહીં કરવાનું. ગુણાકારમાં છે ભાઈ, એટલે બ્રેકેટમાં લખવાના. 3 દૂને 6 આવ્યા તો મૂકી શકીએ છીએ અહીંયા x2 અને આ 6. ચલો વિદ્યાર્થી મિત્ર, આનો ગ્રાફ આપણે રેડી કરવાનો છે. તો સ્ટાર્ટ કરીશું, આના ગ્રાફ તરફ આગળ વધીશું. 0. હા, અહીંયા તમને એમ થતું હશે કે સાહેબ અહીંયા 1 કેમ નતા લખ્યા? અહીંયા બી લખી શકાય 1 2. તમારી પાસે જગ્યા હોય તો વચ્ચોવચ્ચ દોરવાનું, નકર આ બધું સાઈડમાં દોરવાનું. આપણું આ પેજ હોય ને તો મેં આ સાઈડમાં દોર્યો કહેવાય. આ ઊભી લીટી હું વચ્ચોવચ્ચ લઈશ તો પેલી બાજુ જગ્યા જ ના રહે, શું કરવાનું? ગ્રાફ ભૂસવો પડે. એના કરતાં એવું નહીં કરવાનું, બરાબર? આપણને ખબર છે આ બે મૂલ્ય કેવા છે, પ્લસ જ છે, તો આપણે આ બાજુનું. ચલો કેટલા બતાવવાના છે અહીંયા? તો અહીંયા -1, આ બધા -1 હોય નીચે, ખબર છે ને? આ y અક્ષ માઇનસ હોય, આ x અક્ષ માઇનસ હોય, આ પ્લસ x અક્ષ હોય, આ માઇનસ x અક્ષ હોય, આ પ્લસ y અક્ષ હોય, આ માઇનસ y અક્ષ હોય, અહીંયા -2. ચલો મારી પાસે તો 0 તો આવી ગયા. x અક્ષ ઉપર મેક્સિમમ 2 છે એટલે 1 2 અને એક વધારે બતાવીશ તમને કીધું. y અક્ષ ઉપર મેક્સિમમ 6 છે તો 1 2 3 4 5 અને 6 અને 1 7. ચલો ગ્રાફ ઉપર બતાવવા જઈએ. 0 0 એટલે તો અહીંયા જ આવે. 0 0 બિંદુ તમને ખબર છે અહીંયા જ આવશે. 2 અને 6, x અક્ષ ઉપર 2 અહીંયા રહ્યું, y અક્ષ ઉપર 6, તો તમારે અહીંથી છે ને આ રેખા પર આમ જવાનું અને આ રેખા ઉપરથી અહીંયા જ્યાં બંને એકબીજાને છેદતા હોય, ધારો કે અહીંયા છેદે છે તો અહીંયા લખવાનું. આ બિંદુને A કહી દઉં 0 0, આ બિંદુને B કહી દે શું છે 2 6, એટલે અહીં લખાય 2 6. 2 અહીંથી 6 અહીંથી, જ્યાં છેદે બંને જ્યાં ભેગા થાય
બરોબર, ત્યાં આપણે એને લઈ લઈશું બિંદુ તરીકે. હવે તમારે આના ઉપર રેખા દોરવાની, આને આ બિંદુને અને આ બિંદુને તમારે જોડવાનું છે અને બે બાજુ થોડું આગળ લંબાવી દો એટલે એક રેખા થઈ ગઈ. આ જે સમીકરણનો ગ્રાફ મળ્યો એ મને મળ્યો y બરાબર 3x માટે મળ્યો. કોના માટે મળ્યો? y બરાબર 3x. તો આ થઈ ગયું ગ્રાફ ઉપર નિરૂપણ, સિમ્પલ ને સાદું. ઓકે, દોરવાના છે હો, ખાસ નોંધ લેજો આ વસ્તુની. ચલો હવે આગળ વધીશું. ઉદાહરણ નંબર 8 ઉપર જઈશું. નીચેની આકૃતિમાં દર્શાવેલ દરેક આલેખ માટે નીચે આપેલ વિકલ્પમાંથી કયો સમીકરણનો આલેખ છે તે પસંદ કરો. એટલે આપણને અહીંયા છે ને પહેલી આકૃતિ આપી એના ઓપ્શન છે, બીજી આકૃતિમાં 4 ઓપ્શન અને ત્રીજીમાં 4. ચારમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો થાય છે. તો પહેલાં તો આ ગ્રાફ કોનો છે એ સમજવાનું છે. વિદ્યાર્થી મિત્ર, અહીંયા તમને બિંદુઓ આપેલા જુઓ, -1 -2 0 0 1 2. તમારે સમીકરણ જે આપ્યા છે એનું સમાધાન કરે તો એનો ગ્રાફ થાય, નકર એનો ગ્રાફ થશે નહીં. સપોઝ તમે આ સમીકરણ પસંદ કરો x + y. ચલો x + y બરાબર 0 આવવું જોઈએ. તમે કોઈ પણ બિંદુ મૂકો તો 0 0 મૂકો એટલે 0 જ આવે ભાઈ, એ મૂકવાની કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ ચલો આ પ્લસ છે એ મૂકી આની અંદર, તો હું એ લખી શકું છું કે પહેલા સમીકરણમાં એવું મૂકું હું, જોજો ખાસ, x કેટલો છે 1. આ પહેલા સમીકરણમાં લખું છું x + y, અહીં લખો ને x + y બરાબર 0. એટલે આપણે પહેલાં ડાબા લખવાનું. શું લખવાનું? ડાબા પહેલા માટે. શું લખીશું બોલો? ડાબામાં x કેટલો છે 1 + 2 કેટલા આવ્યા 3. તો નોટ ઇક્વલ ટુ 0. આમાં 0 છે, નથી આવતો. આવે 0 નથી આવતો. તો માટે કહી શકીએ કે આ સમીકરણ જે પહેલા નંબરનું છે એ આનો ઉકેલ નથી, આ એનો ગ્રાફ નથી. ચલો સેકન્ડ નંબર ઉપર જઈએ. સેકન્ડમાં ચેક કરીએ y બરાબર 2x. કોઈ પણ બિંદુ મૂકો, 0 મૂકો અહીંયા તો 0 આવી જાય છે. પહેલાં આ મૂકીશ. ચલો તો અહીંયા તમે મૂકી શકો છો. શું મૂકી શકો? x મૂકો એટલે y મળવો જોઈએ એમ કહે છે. બરાબર, તો આ y છે, આ x છે. x મૂકો -1. ચલો y બરાબર 2 - 1 એટલે -2. y -2 આવી ગયો છો. ચલો પહેલું સાચું પડ્યું. બીજામાં ચેક કરીએ. y બરાબર અહીંયા શું છે ભાઈ? x શું છે? 0. તો અહીં લખીશ 2 0. 2 × 0 0 સાચું પડ્યું ભાઈ. ત્રીજામાં લઈશ x 1. તો y બરાબર 2 અને 1 2 એકાને 2. તો આ તો બધા સાચા પડી ગયા. તો આ સમીકરણ આ ગ્રાફનું છે એવું ખબર પડી મને, બીકોઝ ઓફ આના બધા જ મૂલ્ય એટલે કે -1 2 0 0 1 2 આનું શું થાય છે? સમાધાન કરે છે. માટે કહી શકાય કે આ ગ્રાફ છે y બરાબર 2x સમીકરણનો ગ્રાફ છે. હવે y બરાબર x આમાં ચેક કરીએ તો જો તમે આ બંને સામે મૂકો, અહીંયા મૂકી દો -2, અહીંયા આ -2 છે ને, y છે -2 -x ક્યાં સરખા છે? નોટ ઇક્વલ ટુ સરખા, ખબર પડી જ જાય. પણ એક જવાબ આવી ગયો તો પછી આગળ હવે કરવાની જરૂર રહેતી નથી. ચલો બીજા ગ્રાફ ઉપર જઈએ. સમાધાન સૂત્રનું થવું જોઈએ, લાઇનસર મૂકતું જવાનું. ચલો આના માટે આપણે પહેલું સમીકરણ હું અહીંયા લખીશ. એમાં પહેલાં ડાબા લઈશ કે x + y, મને આપેલું છે, આવ્યું 0 આવવા જોઈએ. ચલો પહેલું મૂકો x, આ x કહેવાય, ખબર છે ને તમને, અને આ ભાગ છે એ y કહેવાય, એટલું યાદ રાખવાનું. તો x -2 + 0 -2 નોટ ઇક્વલ ટુ 0 માટે જવાબ મળતો નથી, નોટ ઇક્વલ ટુ. માટે હું આ ગ્રાફ, આ સમીકરણનો આ ગ્રાફ નથી, એ મને ખ્યાલ આવી ગયો. ઓકે, આ તો ઓપ્શન તો બધા સરખા છે જુઓ. તો પછી આ છે આનો ગ્રાફ છે કે આનો છે કે નહીં ચેક તો કરવો પડશે ને, કરી નાખીએ. ચલો તો હું x અહીંયા કેટલો છે -2, અહીંયા -2 મૂકું અને y 0 મળવો જોઈએ, મૂકી દઈએ અહીંયા. તો ડાબા બરાબર, આમાં તો જબા લેવાના છે તો અહીંયા જબા લખજો 2x. તો 2x કેટલો છે? -2 -4. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 0 આવતો નથી જો y, માટે આ પણ આનો આલેખ નથી. ખ્યાલ આવે છે ને? આમે આ લોકોએ ક્રોસમાં જ આપ્યું, આનો આલેખ હોય તો આનો ના જ હોય. સમજણ પડે છે ને ભાઈ? એટલે આ બે તો કેન્સલ થઈ ગયા. હવે ત્રીજા ઉપર જઈએ. y બરાબર શું કીધું છે? તો આમાં આપણે આ લઈએ, y આવવો જોઈએ. તો આ ડાબા લેવાય તો અહીં લખીશું ડાબા. કયા નંબરનું છે? ત્રીજા નંબરનું. ચલો ભાઈ પહેલું સમીકરણ y બરાબર તમને આપ્યું છે તેમાં ડાબા લખી નાખો ખાલી. શું આપ્યું છે ડાબા? 2x + 4. ચલો પહેલાં મૂકીશ x -2 + 4, 2 × 4 + 4 0. યસ, y તમને શું અહીંયા આપ્યો છે? 0 જ આપ્યો છે.
માટે અહીંયા લખી શકાય જ બા એટલે કે વાય મળ્યો. માટે આ સમીકરણ આનું સમાધાન થયું, પણ હજી બીજું ચેક કરવું પડે. ઊભા રહી જાઓ, એક આ સાચું પડ્યું તો આ સાચું પડવું જોઈએ. ચલો બાજુમાં લખી નાખીએ 2. આમાં x 0 છે, +4, 0 + 4 તો જવાબ આવ્યો 4. જવાબ શું આવ્યો વિદ્યાર્થી મિત્ર? 4. તો જવાબ 4 આવી ગયો y. હા આવી ગયો. માટે કહી શકાય કે આ પણ સાચું પડ્યું. 1 અને 6 અહીંયા x ની જગ્યાએ 1 મૂકો, +4 2 એકા 2 +4 એટલે 6. તો આવી ગયું ભાઈ, જો આ પણ 6 મળે છે ને 6 એટલે y મળે છે ને, y વાળું સૂત્ર છે તો y મળવા જોઈએ. તો આમાં y મળ્યો, આમાં મળ્યો, તો આનું સમાધાન કરે એટલે એનો જવાબ આવી ગયો. પહેલાનો આ આવ્યો. બીજા ગ્રાફમાં હવે ત્રીજામાં તમને ખબર પડી ગઈ કે આ બે તો આવી ચૂક્યા છે. તો હવે આ બેની સમાધાન માટે જ આપણે પ્રક્રિયા કરવાની છે. જોઈએ આના બિંદુઓ મૂકતા જઈએ એટલે જવાબ આવે છે કે નહીં ચેક કરીએ. ચલો તો આપણે ફર્સ્ટ ચેક કરીએ. ફર્સ્ટ નહીં સાહેબ, લાસ્ટવાળું ચેક કરો. ચલો લાસ્ટવાળું ચેક કરીએ, ચોથા નંબરનું. મારે y જવાબ લાવવાનો છે. તો y બરાબર 2x - 4. y બરાબર, ચલો ભાઈ પહેલું કયું લેવાનું બિંદુ? આ x અને આ y કહેવાય. ચલો x કેટલો છે? તો -1 -4 2 એકા 2 અને ±−6 આવી ગયું. ચલો પહેલું સાચું છે. બીજું બિંદુ લઈ લો. આમાં બીજું બિંદુ 0 છે, મૂકો ભાઈ. y બરાબર 2x 0 - 4 0 × 2 0 - 4 y બરાબર -4 સાચું છે. ચલો ત્રીજા નંબર ઉપર જઈએ. શું મૂકવાનું? y બરાબર 2 x ની જગ્યાએ મૂકો 1 -4 2 એકા 2 -4 y બરાબર -2 સાચું છે. હવે ત્રીજું ગણવાનું ના હોય, સાચું જ પડે ભાઈ. માટે આમાં જવાબ આપણો આવે છે ચોથા નંબરનું સમીકરણ. તો આ રીતે ગણતરી કરવાની. ક્યારે પણ ગ્રાફ આપ્યા હોય તો ગભરાવાનું નહીં વિદ્યાર્થી મિત્રો. જાતે ખાલી ગેસ નહીં કરવાનું કે આ જ જવાબ આવે. આ રીતે ગણતરી કરવાની. y બરાબર 2x હોય તો અમે xના મૂલ્ય મૂકો. પહેલાં x મૂકો એટલે આનો y શું છે? 2 આવશે. y બરાબર હોય ને તો x મૂકવાના તો y મળે. x બરાબર હોય y મૂકો તો x મળે. માટે આ ખાસ નોંધ લેવાની છે તમારે. અને આજે આપણે હવે આપણે આના પછી શીખવાના છીએ સ્વાધ્યાય લગભગ છે 4.3. એ પણ ગ્રાફ ઉપર જ છે, પણ આ ગ્રાફ મને દોરીને મોકલવાના છે તમારે.